આજની તારીખ એટલે 19મી ડિસેમ્બર. 19મી ડિસેમ્બર જ્યારે હોય ત્યારે આપણે ઉમાશંકર જોશી સાહેબને કેમ ભૂલી શકાય? કારણ કે ગુજરાતી સાહિત્યનું એક અણમોલ ઘરેણું તરીકે ઓળખાતા એવા 1911 થી 1988 દરમિયાન જેમનું જીવન વ્યતીત થયેલું છે. સાથોસાથ આપ બધા જાણો છો એમ કે ગુજરાતી સાહિત્યના નાના મોટા એવોર્ડ પારિતોષિક તો એમને મળેલા છે, પરંતુ ગુજરાતનો નહીં પરંતુ ભારતનો સર્વશ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર જે સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે એમનાથી પણ એમને નવાજવામાં આવેલા છે. એક વાત બિલકુલ એમની ભૂલી શકાય એવી નથી, અને એ વાત છે એ જોડાયેલી છે કે એમના દરેક કાવ્યની અંદર ગુજરાતનો મહિમા તો હોય જ છે, પરંતુ નાના નાના જે સામાજિક જીવન છે એના સ્પર્શતી બાબતો હોય છે. એવી જ એક બાબત છે જે મારા હૃદયને પણ સ્પર્શેલી છે, ને આશા રાખું છું કે આપ બધા પણ આ બાબત સાથે જોડાયેલા હશો. તો એ જે પંક્તિ છે એ છે, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જાવે ચોથું નથી માગવું. જ્યારે જ્યારે આપણે હિંમત છે એ આપણે ખોઈ બેઠતા હોય એ વખતે જો આ પંક્તિ છે એને યાદ કરવામાં આવે તો ચોક્કસથી આ પંક્તિની અનુભૂતિ છે આપણા જીવનની અંદર અનેરો એક ઉત્સાહ પહેરશે, અને એ પ્રેરણાથી આપણે ચોક્કસ આપણા લક્ષ્ય સુધી પહોંચી શકશું. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે ઘણી બધી વ્યક્તિઓ પાસે ઘણું બધું નથી હોતું, અને છતાં પણ એવી વ્યક્તિઓ છે એ અથાગ પરિશ્રમથી પોતાની મંજિલ મેળવી શકે છે. જ્યારે આપણી પાસે તો હૈયું પણ છે, મસ્તક પણ છે અને હાથ પણ છે. હૈયું છે એ આપણે હિંમત આપવાનું કામ કરે છે, મસ્તક દિશા નિર્દેશ કરવાનું કામ કરે છે, જ્યારે હાથ છે તો પુરુષાર્થનું પ્રતીક છે. જે મહેનત કરે છે એની માટે કોઈ દિવસ સફળતાની કેડીઓ દૂર નથી હોતી. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. આજની આ ઉમાશંકર જોશીની પુણ્યતિથિએ આપણે ચોક્કસથી એમની પાસેથી પ્રેરણા લઈને સફળતાની જે શેરી છે એમાંથી પસાર થઈને ચોક્કસથી મંજિલ સુધી પહોંચીએ એવી શુભેચ્છાઓ.